તો લોગાક્ષી ભાસ્કર એ કર્તાનું નામ છે. લોગાક્ષી ભાસ્કર, લોગાક્ષી ભાસ્કર જે છે રમાકાંત વાસુદેવને નમસ્કાર કરીને જૈમિની નય એટલે મીમાંસા શાસ્ત્રની અંદર પ્રવેશાય એટલે પ્રવેશ કરવા માટે અર્થ સંગ્રહમ કુરુતે, ગ્રંથનું નામ છે અર્થ સંગ્રહ. હવે સીધે સીધો મીમાંસા શાસ્ત્રની અંદર પ્રવેશ વિદ્યાર્થીના માટે દુષ્કર છે, કારણ કે મીમાંસા શાસ્ત્ર અતિ ગહન અને અતિ વિસ્તૃત છે. એટલા માટે એટલે બાલાનામ પ્રવેશો ન સુકરઃ, એટલે કે વિદ્યાર્થીનો બાળકનો પ્રવેશ જે છે એ સરળ નથી. એટલે જરૂરી છે કે આ ગ્રંથની રચના કરવામાં આવે તો આ ગ્રંથના અધ્યયન થકી મીમાંસા શાસ્ત્રની અંદર વિદ્યાર્થીનો પ્રવેશ એ સુકર થઈ શકે. એટલે અભિપ્રાય થયો સુખેન પ્રવેશ સિદ્ધયે જૈમિનીનય સિદ્ધાનામ અર્થાનામ, સુખપૂર્વક વિદ્યાર્થીનો મીમાંસા શાસ્ત્રની અંદર પ્રવેશ થઈ શકે એટલા માટે અર્થ સંગ્રહની રચના લોગાક્ષી ભાસ્કર કરે છે. હવે અર્થ સંગ્રહમ એ ગ્રંથનું નામ છે, એ નામનો વિચાર કરીએ. અર્થ સંગ્રહમ એટલે અર્થાનામ સંગ્રહ, અર્થ સંગ્રહ, જેની અંદર અર્થોનો સંગ્રહ કરવામાં આવ્યો હોય એ ગ્રંથને અર્થ સંગ્રહ કહેવામાં આવે છે. શેનો સંગ્રહ? અર્થોનો. તો અર્થ એટલે શું? તો અર્થાનામ ન્યાયાનામ, વ્યાખ્યાકાર કહે છે અર્થાનામ સંગ્રહ એ ષષ્ઠ્યંત જે ષષ્ઠી બહુવચન જે અર્થાનામ એ પદ છે એનો અર્થ થયો ન્યાયાનામ. અર્થાનામનો અર્થ છે, વ્યાખ્યાકાર કહે છે અર્થાનામ ન્યાયાનામ. તો હવે અર્થ થઈ ગયો ન્યાયાનામ સંગ્રહ અર્થ સંગ્રહ. અર્થાનામ ન્યાયાનામ સંગ્રહ અર્થ સંગ્રહ. જૈમિનીજી દ્વારા રચિત જે ન્યાય છે એનો સંગ્રહ, ન્યાયનો સંગ્રહ કુરુતે, અર્થ સંગ્રહ કુરુતે, ન્યાયનો સંગ્રહ લોગાક્ષી ભાસ્કર કુરુતે. અર્થ સંગ્રહ એ જે વિરચ્યમાન ગ્રંથનું નામ ધ્યેય છે. મંગલાચરણની અંદર જે અર્થ સંગ્રહમ એ જે પદનો પ્રયોગ છે તો એ વિરચ્યમાન ગ્રંથનું શું છે? નામ ધ્યેય. લોગાક્ષી ભાસ્કર જે ગ્રંથની રચના કરવા જઈ રહ્યા છે એ ગ્રંથનું નામ છે અર્થ સંગ્રહમ. એટલે કે જૈમિનીજી દ્વારા પ્રણીત જે ન્યાય છે એ ન્યાયનો સંગ્રહ. એટલે આ ગ્રંથની અંદર જૈમિનીજી દ્વારા પ્રણીત મીમાંસા શાસ્ત્રના જે ન્યાય છે એનો સંગ્રહ છે, એનો સંગ્રહ છે. તો જૈમિનીનય સિદ્ધાનામ અર્થાનામ સંગ્રહો
ગ્રંથસ્ય વિષયઃ, આ ગ્રંથનો વિષય છે. આ જે અર્થસંગ્રહ ગ્રંથનો વિષય શું છે? જૈમિનીજી દ્વારા રચિત જે અર્થ છે, અર્થાત જૈમિની નય સિદ્ધાનામ અર્થાનામ સંગ્રહ, જૈમિનીજી દ્વારા પ્રણીત જે ન્યાય છે, અર્થ છે, એનો સંગ્રહ એ આ ગ્રંથનો વિષય છે. પછી પ્રયોજન શું છે? તો વ્યાખ્યાકાર લખે તસ્ય અતિ ગહનત્વેન સુખેન તત્ર પ્રવેશ પ્રયોજનમ. હવે મીમાંસા શાસ્ત્ર છે, જે જૈમિનીજી દ્વારા પ્રણીત જે મીમાંસા શાસ્ત્ર છે, એ અતિ ગહન છે. અતિ ગહન હોવાના કારણે વિદ્યાર્થીનો સુખપૂર્વક એમાં પ્રવેશ થાય, એ આ ગ્રંથનું પ્રયોજન છે. પછી ફળ શું છે? પ્રવેશશ્ચ જ્ઞાન ફલકઃ. આની અંદર પ્રવેશ જે છે, પ્રવેશ જ્ઞાન, મીમાંસા શાસ્ત્રનું જ્ઞાન, એ આ ગ્રંથનું ફળ છે. જો ભારતીય સંસ્કૃતિની આ એક મોટી વિશેષતા છે કે આપણે ત્યાં જે આચાર્યો ગ્રંથની રચના કરે છે, તો એમાં આ ચાર વસ્તુનો વિચાર કરવો પરમ આવશ્યક માન્યો છે. અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજન. જે રચના તમે કરવા જઈ રહ્યા છો, તો સૌથી પહેલો એનો ઉલ્લેખ કરવો પડે કે આનો અધિકારી કોણ? કોના માટે તમે આ કૃતિની રચના કરો છો? આ તમારી જે કૃતિ છે, એનો અધિકારી કોણ? પછી વિષય, આ જે રચના તમે જે કરવા જઈ રહ્યા છો, એનો વિષય શું છે? વિષય અર્થાત શેનું એની અંદર પ્રતિપાદન છે? પછી સંબંધ, એટલે આ જે વિરચ્યમાન ગ્રંથ અને ગ્રંથનો જે વિષય, એનો પરસ્પર સંબંધ શું છે? અને પછી પ્રયોજનમ એટલે લાભ, ફળ. આ ગ્રંથનો શું લાભ છે? અધિકારી જ્યારે ગ્રંથનું અધ્યયન કરશે, અધિકારી છે એ વિષયને જાણીને એનું જ્યારે અધ્યયન કરશે, ત્યારે એને ફળ શું મળશે? તો આ ચાર વસ્તુનો વિચાર આપણા વૈદિક આચાર્યોએ જ્યારે કોઈ ગ્રંથની રચના કરી છે, ત્યારે આ ચાર વસ્તુનો વિચાર પરમ આવશ્યક થઈ ગયો છે. યાવત પ્રયોજનમ નોક્તમ તાવત તત્કેન ગૃહ્યતે. ગ્રંથકાર જ્યાં સુધી આ ગ્રંથનું પ્રયોજન ન બતાવે, ત્યાં સુધી કોઈ એનું ગ્રહણ કરતું નથી, એનો કોઈ ભાવ પૂછતું નથી. માર્કેટમાં કોની વેલ્યુ થાય? જેનો લોકોને વધારે લાભકારી હોય એ પદાર્થ ઉપડે. તો એ આ જે પ્રયોજન શું છે, વિષય શું છે, એનો અધિકારી શું કોણ છે, એ સર્વપ્રથમ બતાવી દેવામાં આવે છે. અને આપણા જે આચાર્યો છે, એની મહિમા અને વિશેષતા એ રહી છે કે એ આ ચારે વસ્તુ મંગલાચરણની અંદર જ બતાવી દે છે. મંગલાચરણની અંદર એનો સંકેત આવી જાય છે, જે ખેંચીને કાઢવો પડે, એમાંથી મંગલાચરણમાંથી ખેંચીને કાઢવો પડે તો ખ્યાલ આવી જાય. તો આમાંથી તમે જોશો તો મંગલાચરણથી ખ્યાલ આવી જાય છે કે જૈમિની નય જે સિદ્ધ અર્થ છે,
એ અર્થનો સંગ્રહ એ આ ગ્રંથનો વિષય છે. હવે આ અતિ ગહન હોવાના કારણે સુખથી વિદ્યાર્થીનો પ્રવેશ થાય એ આ ગ્રંથનું પ્રયોજન છે. અને મીમાંસા શાસ્ત્રની અંદર પ્રવેશ વિદ્યાર્થીનો થાય એ આ ગ્રંથનું પ્રયોજન છે. તો આ ચારેય વસ્તુ થઈ ગઈ. પણ હવે અધિકારીની વાત હજી બાકી છે. અધિકારી કોણ? જૈમિની નયે પ્રવિવિક્ષો અધિકારી. જૈમિની નય એટલે કે મીમાંસા શાસ્ત્રની અંદર જે પ્રવેશ કરવાની ઈચ્છા વાળો છે એ આ ગ્રંથનો અધિકારી છે. પ્રવિવિક્ષુ એટલે પ્રવેશ કરવાની ઈચ્છા વાળો જે છે એ આ ગ્રંથનો અધિકારી છે. પછી પ્રતિપાદ્ય પ્રતિપાદક ભાવ જે છે એ સંબંધ છે. આ જે ગ્રંથ છે એનો વિષયની સાથે સંબંધ શું છે? પ્રતિપાદ્ય પ્રતિપાદક ભાવ સંબંધ છે. આ ગ્રંથ છે એ પ્રતિપાદક છે અને વિષય જે છે એ પ્રતિપાદ્ય. જે વિષય જૈમિની સિદ્ધના અર્થનો સંગ્રહ વિષય એની સાથે આ ગ્રંથનો પ્રતિપાદ્ય પ્રતિપાદક ભાવ સંબંધ છે. એટલે આ ગ્રંથ છે પ્રતિપાદન કરે છે કોનું? જૈમિની નય અર્થનું, જૈમિની નયનો એટલે કે અર્થનો સંગ્રહ કરે છે. તો સજ્જનો આ રીતે અનુબંધ ચતુષ્ટય જે છે એ પણ આ બંગલાચરણ દ્વારા એનો પણ વિચાર થઈ ગયો. અધિકારી બોલો. અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજનમ, આ ચારેયનો વિચાર થઈ ગયો. તો તમને કોઈ પૂછે કે તમે શું કરવા જાઓ છો, તો તમે કહેશો કે અમે ભણવા જઈએ છીએ. પૂછે શું શું ભણવા જાઓ છો, તો તમે કહેશો કે અર્થ સંગ્રહ ભણવા હું જાઉં છું. તો તમને પૂછે શા માટે અર્થ સંગ્રહ ભણો છો, તો તમને એ બોધ હોવો જોઈએ કે જૈમિની નય એટલે મીમાંસા શાસ્ત્રની અંદર પ્રવેશ કરવા માટે અમે આ અર્થ સંગ્રહ ભણવા જઈ રહ્યા છીએ. તો અધિકારીનો ખ્યાલ આવી ગયો. કોણ અધિકારી છે ગ્રંથનો? મીમાંસા શાસ્ત્રની અંદર પ્રવેશ કરવાનો ઈચ્છુક. એટલે હવે તમને બોધ હોવો જોઈએ કે તમારે લોકોને મીમાંસા શાસ્ત્રનો અર્થ જાણવો છે, એની અંદર પ્રવેશ કરવો છે. એટલે મીમાંસા શાસ્ત્રની અંદર વિદ્વાન થવું છે, મીમાંસા શાસ્ત્રનો બોધ કરવો છે. એટલે તમે આ ગ્રંથને અધ્યયન કરો છો. એટલે અધિકારીનો ખ્યાલ આવી ગયો. તો અધિકારી તમે થયા. તો હવે આ ગ્રંથનો વિષય એ તમને ખ્યાલ છે. વિષય શું છે? જૈમિની નયે જે સિદ્ધ અર્થ છે એ અર્થનો સંગ્રહ. એટલે જૈમિની નયની અંદર પ્રવેશ કરવો છે, આ એનું માધ્યમ છે. એટલે આ એનો વિષય છે. એટલે અધિકારી જે છે વિષય જાણીને ભણવા માટે પ્રવેશ કરે છે. અને ફળ શું છે? તો મીમાંસા શાસ્ત્ર જે છે અતિ ગહન છે, એની અંદર સુખથી પ્રવેશ થઈ જાય એ આ ગ્રંથનું પ્રયોજન છે. પ્રવેશ એ આ ગ્રંથનું ફળ છે, અધ્યયન કરવાનું ફળ છે. આ ગ્રંથનું અધ્યયન તમે કરશો તો મીમાંસા સૂત્ર, મીમાંસા જે નય સિદ્ધાંત એટલે મીમાંસા શાસ્ત્ર એ સમજતા વાર લાગે નહીં. વાર લાગતી નથી એટલા માટે, કારણ કે મીમાંસા શાસ્ત્ર જે છે એ બહુ ગહન છે. એટલે આ ગ્રંથને અધ્યયન કરી લેવાથી પછી જો તમે મીમાંસા શાસ્ત્રનું અધ્યયન કરો તો સરળતાથી થઈ જાય છે. ગાડી શીખવી હોય તો પહેલા ગાડી શીખવાડવા વાળા તમને
એવી ગાડીમાં બેસાડ કે જેમાં બે સીટમાં ગિયર ને બધું હોય, એટલે તમે ખોટું દબાવી દીધું તો બોલો તરત કંટ્રોલ કર્યું. તો પહેલા એ ગાડીમાં બેસવું પડે, અને એનો અભ્યાસ થઈ ગયા પછી તમે જે ગાડી લો 25-50 લાખની, તો એમાં બે બાજુ ગિયર વાળી લો કે એક બાજુ લો? એક બાજુ, કારણ કે પછી શું થઈ ગયો? પ્રવેશ થઈ ગયો. એટલે પ્રવેશ થઈ ગયો એટલે પછી કઈ તમારે પહેલી ગાડીની જરૂર રહેતી નથી. પછી પહેલા તો તમારે આગળ જે છે એક અંગ્રેજી અક્ષર લર્નિંગ એલ ચોંટાડવો પડે, એટલે આજુબાજુ ગાડીવાળા સમજી જાય કે ભાઈ આ લર્નિંગ લાયસન્સ વાળો છે. અને પછી જ્યારે એનો અભ્યાસ થઈ જાય પછી એ એલ કાઢી નાખવો પડે. જો તમે એલ લખેલી ગાડીને પોલીસ પકડે અને એના ચાલકની અંદર એની પાસે લર્નિંગ લાયસન્સ ન હોય, એને ફાઇનલ હોય, તો એ દંડનો ભાગીદાર બને. એટલે એ પ્રવેશ માટે થઈને માધ્યમ જોઈએ. એમ મીમાંસા શાસ્ત્રની અંદર પ્રવેશ કરવા માટે આ અર્થસંગ્રહ ગ્રંથ જે છે એ શું છે? માધ્યમ છે. એટલે આના દ્વારા પ્રવેશ સરળ થઈ જાય છે. હવે એક બીજી આ મંગલાચરણનું હવે સ્વરૂપ તમને સમજાઈ ગયું. મંગલાચરણ કમ્પ્લીટ થઈ ગયું. મંગલાચરણનું વિવેચન આપણે કરી નાખ્યું. મંગલાચરણ શું છે જો ફરીને આપણે એનું આ પઠન કરીશું. વાસુદેવમ રમાકાંતમ નત્વા લૌગાક્ષી ભાસ્કરઃ કુરુતે જૈમિની નયે પ્રવેશાયાર્થ સંગ્રહમ. તો હવે આ મંગલાચરણનું આપણે સામાન્ય વિવેચન કરી ચૂક્યા. તો આ મંગલાચરણના સંદર્ભમાં જ આ પ્રશ્ન કરીશું કે આ ગ્રંથના રચયિતા કોણ છે? લૌગાક્ષી ભાસ્કર. લૌગાક્ષી ભાસ્કર કુરુતે શેની રચના કરે છે? અર્થસંગ્રહ ગ્રંથની રચના કરે છે. તો રચના પહેલા લૌગાક્ષી ભાસ્કર નમસ્કાર કરે છે. કોને નમસ્કાર કરે છે? રમાકાંત વાસુદેવને નમસ્કાર કરે છે. એટલે રમાકાંત વાસુદેવને નમસ્કાર કરીને લૌગાક્ષી ભાસ્કર જે છે એ અર્થસંગ્રહની રચના કરે છે. રમાકાંત એ શું છે? વિશેષણ છે. વિશેષ્ય કોણ છે? વાસુદેવ. તો વાસુદેવનું વિલક્ષણ સ્વરૂપ એટલે વિશેષતા બતાવી કે વાસુદેવ કેવા છે? રમાકાંત છે. રમાકાંતમાં રમા શબ્દનો અર્થ શું છે? લક્ષ્મીજી. કાંત શબ્દનો અર્થ શું છે? પ્રિય. એટલે લક્ષ્મીજીના પ્રિય એવા વાસુદેવ એટલે ભગવાન વિષ્ણુ, એને નમસ્કાર કરીને. નમસ્કાર સૌથી પહેલા શા માટે કરવામાં આવે છે? તો ગ્રંથની નિર્વિઘ્ન પરિસમાપ્તિ થાય એટલા માટે આ મંગલાચરણ કરવામાં આવે છે. પછી મંગલાચરણ શિષ્ટાચારથી પરંપરા ચાલી આવે છે. શિષ્ટ પરંપરા ચાલી આવે છે. બીજું આ શ્રેયનું પણ સાધન છે એટલે મંગલાચરણ. પછી શિષ્ટાચાર પરંપરા છે, એ પરંપરાનું પાલન એટલે મંગલાચરણ. અને નિર્વિઘ્ન ગ્રંથની નિર્વિઘ્ન પરિસમાપ્તિ થાય. કારણ કે આ ગ્રંથ છે એ કંઈ લખવા બેસે એટલે કંઈ એકાદ કલાકનું કામ નથી. તો ઘણા દિવસ લાગી જાય, અને ઘણા દિવસ લાગી જાય એટલે જ્યારે આ કાર્ય આવું મોટું કાર્ય કરવાનું હોય ત્યારે
શરીર સ્વસ્થ હોવું જોઈએ. વિચલિત અંતકણ અવસ્થામાં આ કાર્ય થતું નથી. એટલે શરીર, ચાલો બીજું કંઈ ન વાંધો, પણ શરીર સાથ ન દે તો ગ્રંથની રચના થઈ શકશે? એટલે નિર્વિઘ્ન એટલે કે ગ્રંથ, શરીર પણ સ્વસ્થ રહે. શરીર જો રુગ્ણ થઈ જાય તો એ વિઘ્ન કહેવાય. તો એટલે જેટલા દિવસ શરીર રુગ્ણ રહે એટલા દિવસ આ કાર્ય થઈ શકે નહીં. એટલે ઈશ્વરના સાથની જરૂર પડે છે. ઈશ્વરને નમસ્કાર કરીને કાર્ય કરવાથી ઈશ્વર આપણી ઉપર પ્રસન્ન થાય છે. અને પ્રસન્ન થાય છે તો ઈશ્વરની પ્રસન્નતા એટલે અનુકૂળતા થવી. ઈશ્વર જે છે એ આપણે કાર્યને અનુકૂળ થઈ જાય છે. જેમ કોઈ વસ્તુ અનુકૂળ થઈ જાય તો પછી એની બાધા રહેતી નથી. બાધા 3 પ્રકારની યાદ રાખો: આધિદૈવિક બાધા, આધિ ભૌતિક અને આધ્યાત્મિક. આ ત્રણેયમાંથી કોઈ પણ પ્રકારનું વિઘ્ન હોઈ શકે. તો ઈશ્વરની અંદર સજ્જનો એ સામર્થ્ય છે કે આ ત્રણેય પ્રકારના દોષોને, બાધને, વિઘ્નોને એ દૂર કરી દે છે. કેવી રીતે ખ્યાલ આવે? તો વ્યાસજી મહારાજે શ્રીમદ ભાગવતના પદ્મ પુરાણ અંતર્ગત જે 6 અધ્યાયો છે એ 6 અધ્યાયના પહેલા અધ્યાયના પહેલા શ્લોકમાં એવું લખ્યું કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તેમાં સૌ પ્રથમ ભગવાનનું સ્વરૂપ બતાવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ કેવા છે? સતચિત અને આનંદ રૂપ. સચ્ચિદાનંદ રૂપાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ રૂપ એવા ભગવાન શ્રી કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ. પછી કેવા? વિશ્વોત્પત્યાદિ હેતવે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લયમાં જે હેતુ છે એવા ભગવાન શ્રી કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ. પછી ત્રીજી વિશેષતા કે એ ભગવાનની આરાધના કરવાથી જીવને જે ફળ પ્રાપ્ત થાય છે એટલે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. 3 તાપનો વિનાશ કરવા વાળા જે ભગવાન શ્રી કૃષ્ણ છે એને અમે નમસ્કાર કરીએ છીએ. તો કોઈને આપણે નમસ્કાર કરીએ ને તો એ વ્યક્તિ આપણને અનુકૂળ થઈ જાય છે. એ માન મોટી વિશેષતા છે. તમે જો શત્રુને પણ તમે નમસ્કાર કરો તો શત્રુની શત્રુતા ઓછી થાય, વધી જાય? ઓછી થાય છે. નમસ્કારની અંદર આ સામર્થ્ય છે. એમ ઈશ્વરને જો આપણે નમસ્કાર કરીએ તો ઈશ્વર આપણા તરફ અભિમુખ થાય છે. અને અભિમુખ થાય એટલે આપણને લાભ થાય. લાભ શું થાય કે 3 તાપ જે છે એ આપણા દૂર થઈ જાય. 3 તાપ આધ્યાત્મિક આદિ જે 3 તાપ દૂર થઈ જાય એ જ વિઘ્ન છે. આધ્યાત્મિક તાપ એટલે શરીર રોગી થઈ જવું, તો કામ ન થઈ શકે એટલે આધ્યાત્મિક તાપ. ચાલો આધ્યાત્મિક શરીર તમારું સારું હોય, પણ આધિદૈવિક જે છે દોષ હોય, વરસાદ આવતો હોય, ગરમી હોય, ચોમાસું હોય, વાવાઝોડું હોય, આ બધું હોય તો પણ એ પણ એક વિઘ્ન છે આ કાર્યની અંદર. એટલે એવા સમયે પણ કાર્ય થઈ શકતું નથી. એવી રીતે આધિ ભૌતિક એટલે તમે એવી જગ્યાએ હો કે જ્યાં સિંહ વ્યાઘ્રાદિનો પ્રકોપ હોય, ચોર ડકેતોનો પ્રકોપ હોય, લૂંટારાનો પ્રકોપ હોય, એવી જગ્યા હોય ત્યાં જે પ્રતિક્ષણ તમને કોઈને કોઈ વસ્તુ લઈ જવાનો, લૂંટવાનો ભય હોય તો ત્યાં પણ આ કાર્ય થઈ શકતું નથી. એટલે આ બધા જ પ્રતિકૂળતાઓ જે છે એકમાત્ર ઈશ્વરને નમસ્કાર કરવાથી દૂર થઈ જાય છે. એટલે લોગાક્ષી ભાસ્કરે જે છે એ રમાકાંત એવા વાસુદેવને નમસ્કાર કર્યા અને કહ્યું કે એને નમસ્કાર કરીને હું અર્થસંગ્રહની રચના મારા દ્વારા કરવામાં આવે છે. અર્થસંગ્રહની રચના એટલા માટે કે જૈમિની નયે પ્રવેશાય. જૈમિની નય એટલે મીમાંસા શાસ્ત્રની અંદર વિદ્યાર્થીનો પ્રવેશ થઈ જાય એટલા માટે. હવે એક આપણે કે વિશેષાર્થનો વિચાર કરીએ
કે આજે જૈમિની શાસ્ત્ર એટલે મીમાંસા શાસ્ત્ર એટલે કે મીમાંસા દર્શન, મીમાંસા દર્શન એમાં જે છે ને એ દેવતાનું કોઈ સ્વરૂપ માનવામાં નથી આવ્યા. દેવતાના સ્વરૂપનું નિરાકરણ કરેલું છે. દેવતાનું કોઈ સ્વરૂપ નથી હોતું. વિગ્રહાદિ પંચક જે છે એનું નિરાકરણ કરેલું છે. કોણે? જૈમિનીજીએ. ક્યાં? તો જૈમિની શાસ્ત્ર મીમાંસા શાસ્ત્ર છે એ 12 અધ્યાયમાં ફેલાયેલું છે. કેટલા અધ્યાય? 12. એ 12 અધ્યાયના 9મા અધ્યાયના પ્રથમ પાદના 5મા દેવતા અધિકરણ, 9મો અધ્યાય પ્રથમ પાદ અને 5મું દેવતા અધિકરણ. તો દેવતા અધિકરણની અંદર દેવતા સંબંધનો વિચાર કરવામાં આવ્યો. તો એની અંદર દેવતાનો જે વિગ્રહાદિ જે પંચક છે, વિગ્રહ વગેરે, દેવતાના વિગ્રહ વગેરે જે 5 વસ્તુ છે એનું નિરાકરણ કરવામાં આવ્યું છે. એટલે કે દેવતાનો કોઈ વિગ્રહ હોતો નથી. એ નિશ્ચિત કરેલું છે કે દેવતાનો કોઈ વિગ્રહ વગેરે હોતું નથી. તો પછી આ જે લોગાક્ષી ભાસ્કર છે એ મીમાંસા શાસ્ત્રના સિદ્ધાંતને પ્રતિપાદન કરવા માટે જ્યારે આ રચના કરે છે તો પછી મીમાંસા શાસ્ત્રની અનુરૂપ ચાલવું જોઈએ કે નહીં? મીમાંસા શાસ્ત્રની અંદર દેવતાના વિગ્રહાદિનું નિરાકરણ કરેલું છે અને અહીંયા લોગાક્ષી ભાસ્કર છે એ દેવતાને નમસ્કાર કરે છે. તો પછી એ હોવું જોઈએ નહીં. કેમ? દેવતા નમસ્કારાત્મક મંગલ જે છે એનો અહીંયા અવસર હોવો જોઈએ નહીં. એનું મંગલાચરણ કરવાની આવશ્યકતા નથી, કારણ કે મીમાંસા શાસ્ત્રની અંદર દેવતાના વિગ્રહાદિનો ઇનકાર કરવામાં આવ્યો છે, નિરાકરણ કરવામાં આવ્યું છે. એટલે કે દેવતાના વિગ્રહાદિ હોતા નથી. તો એ વાત યદ્યપી છે, મીમાંસા શાસ્ત્રમાં દેવતાના વિગ્રહાદિનું નિરાકરણ કરેલું હોવા છતાં પણ શ્રૌત સ્માર્ત કર્મ સંવેત જે દેવતા જે છે ને એના વિગ્રહાદિ પંચકનું નિરાકરણાદ ગ્રંથ રચના અવસરે આદૌ મંગલાચરણ શિષ્ટાચાર પરિગૃહિતત્વેન તદ અનુસરણસ્ય શિષ્ટાચાર પ્રામાણ્યાધિકરણ સિદ્ધત્વાत् મંગલાચરણમ આવશ્યકમ. તો એનો સમાધાન એવો છે કે પ્રશ્ન સમજવાનો કોઈ એમ કે મીમાંસા શાસ્ત્રમાં તો દેવતાના વિગ્રહાદિનું નિરાકરણ કરવામાં આવ્યું છે, તો લોગાક્ષી ભાસ્કર છે એ ગ્રંથની રચનાના અવસરે દેવતાનું સ્વરૂપ નક્કી કરી અને એનો નમસ્કાર કેમ કરે છે? તો એનું સમાધાન છે કે કર્મ આપણે ત્યાં 2 પ્રકારના છે. કર્મ શ્રોત કર્મ અને સ્માર્ત કર્મ. તો શ્રોત કર્મ અને સ્માર્ત કર્મમાં જે સંવેત જે દેવતાઓ છે, શ્રોત કર્મ સંવેત દેવતા અને સ્માર્ત કર્મ સંવેત દેવતા જે છે એ દેવતાના વિગ્રહાદિ પંચકનો જ નિરાકરણ છે. કર્મ સંવેત દેવતાના વિગ્રહાદિનું નિરાકરણ છે. ભગવાન વિષ્ણુ કર્મ સંવેત દેવતા નથી. કર્મ સંવેત એટલે કર્મ સંબંધી દેવતા. ઇન્દ્ર વરુણાગ્નિ. કોણ? ઇન્દ્ર વરુણાગ્નિ દેવતા. તો કર્મ સંવેત જે દેવતા છે, શ્રોત કર્મ સંવેત દેવતા અને સ્માર્ત કર્મ સંવેત દેવતા જે છે એ દેવતાના વિગ્રહાદિ પંચકનો જ નિરાકરણ 9મા અધ્યાયના પ્રથમ પાદના 5મ દેવતાધિકરણની અંદર કરેલું છે. એટલે ગ્રંથની રચનાનો અવસર છે. અહીંયા કોઈ યાગાદિ કર્મ કરવા જઈ રહ્યા, લોગાક્ષી ભાસ્કર છે એ કોઈ અહીંયા યાગાદિ કર્મ કરવા નથી જઈ રહ્યા.
એ તો લોગાક્ષી ભાસ્કરને માટે તો ગ્રંથની રચનાનો અવસર છે, બીજો કોઈ કર્મનો અવસર નથી. કર્મ કરતા હોત, કોઈ યાગાદી કર્મ કરતા હોત, યજ્ઞ યાગાદી, તો આ પ્રશ્ન ઉભો થાત. અહીંયા તો ગ્રંથની રચનાનો અવસર છે, એટલે પ્રથમ મંગલાચરણ જે છે, અને મંગલાચરણ છે શિષ્ટાચારથી પરિગ્રહિત છે, એટલે શિષ્ટાચારથી પરિગ્રહિત હોવાને કારણે શિષ્ટાચારનું અનુસરણ જે છે એ આવશ્યક છે. શિષ્ટાચાર પ્રામાણ્ય અધિકરણ જે છે એનો એક વિચાર કરવામાં આવ્યો છે. તો શિષ્ટાચાર પ્રામાણ્ય અધિકરણ દ્વારા સિદ્ધ હોવાના કારણે મંગલાચરણ આવશ્યક છે. એટલે મંગલાચરણની અંદર રમાકાંત એવા વાસુદેવને નમસ્કાર કરવા એ બિલકુલ અહીંયા અસંગત નથી. સમજાણું? એ એક વિશેષ વાત હતી મંગલાચરણના રૂપમાં. તો સજ્જનો, આ રીતે આપણે મંગલાચરણનો વિચાર કરી ચૂક્યા. હવે મંગલાચરણ પછી લોગાક્ષી ભાસ્કરે જે સૌ પ્રથમ ગ્રંથની રચના કરી છે એમાં પ્રવેશ કરીએ. એમાં તમને પેલું ઓનલાઈન મળ્યું નથી ને? તો પછી જોઈએ. ગ્રંથમાં પ્રવેશ. અથ બોલો. પરમ કારુણિકો ભગવાન જૈમિની ધર્મ વિવેકાય દ્વાદશ લક્ષણી પ્રણીનાય તત્ર આદૌ ધર્મ જિજ્ઞાસાં સૂત્રયામાસ. અથાતો ધર્મ જિજ્ઞાસા ઇતિ. અત્ર અથ શબ્દો વેદાધ્યયન આનંતર્ય વચનઃ. અતઃ શબ્દો हि वेदाध्ययनस्य दृष्टार्थत्वं ब्रूते स्वाध्यायोऽध्येतव्यः इति अध्ययन विधौ तद अध्ययनस्य अर्थज्ञान रूप दृष्टार्थकरत्वेन व्यवस्थापना. તો આ સૌથી પહેલો પેરેગ્રાફ. ગ્રંથકારે મંગલાચરણ કરી અને સૌથી પહેલા આ પેરેગ્રાફની રચના, આ લખનની રચના કરી. તો હવે જૈમિની જે શાસ્ત્ર છે, મીમાંસા શાસ્ત્ર છે, એ 12 અધ્યાયમાં ફેલાયેલો છે. તો 12 અધ્યાયના જે સૌથી પહેલો અધ્યાય છે, એ પહેલા અધ્યાયનો જે પ્રથમ પાદ છે, એ પ્રથમ પાદનું જે પહેલું અધિકરણ છે, એ પહેલો અધિકરણનું પ્રથમ સૂત્ર છે અથાતો ધર્મ જિજ્ઞાસા. એટલે મીમાંસા સૂત્ર યા મીમાંસા શાસ્ત્રનું સૌથી પહેલું સૂત્ર છે અથાતો ધર્મ જિજ્ઞાસા. એટલે જિજ્ઞાસા અધિકરણ. તો નામ શું છે? જિજ્ઞાસા અધિકરણ. જિજ્ઞાસા અધિકરણ. તો જિજ્ઞાસા અધિકરણ જે છે એ જૈમિનીજી દ્વારા રચિત જે ન્યાય છે, જૈમિની નહીં એટલે શાસ્ત્ર,
એમાં સૌથી પહેલો જે ન્યાય છે, અધિકરણ ન્યાય છે, એ આ જિજ્ઞાસા અધિકરણ છે, સૌથી પહેલો. તો હવે એનો વિચાર જે છે એ લોગ અક્ષી ભાસ્કર સૌથી પહેલા કરે છે. તો જિજ્ઞાસા અધિકરણનો જે અર્થ છે, સૌથી પહેલો મીમાંસા શાસ્ત્રનું અધિકરણ છે જિજ્ઞાસા અધિકરણ. તો જિજ્ઞાસા અધિકરણના અર્થને સંગ્રહથી પ્રતિપાદન કરવા માટે સૌથી પહેલા ઉપક્રમ કર્યો અથ શબ્દથી. જો અથ, અથ અથ જે છે એ પ્રારંભિક મંગલાચરણ એક પ્રકારથી પણ ગણવામાં આવે છે. અને ગ્રંથને જ્યારે કોઈ પ્રારંભ કરવામાં આવે ત્યારે અથ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. એટલે ગ્રંથકાર જે છે એ સૌથી પહેલા જિજ્ઞાસા અધિકરણનો અર્થ સંગ્રહથી એટલે સંક્ષેપથી પ્રતિપાદન કરતા પહેલા અથ શબ્દનો પ્રયોગ કરે છે. અથ શબ્દનો પ્રયોગ અને ઓમકારનો પ્રયોગ એ બેઉ મંગલવાચી છે. તેથી મંગલાચરણ કર્યું છે, પણ કદાચ કોઈ મંગલાચરણ ન કર્યું અને અથ શબ્દનો પ્રયોગ કર્યો હોય તો પણ એ મંગલ થયું કહેવાય. કારણ કે અથ અને ઓમકાર એ બેઉ બ્રહ્માજીના મુખથી નિસૃત છે, એટલે મંગલવાચી છે. ઓમકારશ્ચાત શબ્દશ્ચ દ્વાવેતૌ બ્રહ્મણઃ પુરાઃ કંઠં ભિત્વા વિનિર્યાતૌ તસ્માન માંગલિકા ઉભૌ. ઓમકાર અને અથ શબ્દ એ પૂરા, એતૌ દૌ પૂરા બ્રહ્મણઃ કંઠં ભિત્વા વિનિર્યાતો, બ્રહ્માજીના કંઠનું ભેદન કરી અને આ બેઉ શબ્દ ઉત્પન્ન થઈ ગયા છે. કયા કયા બેઉ શબ્દ? ઓમકાર અને અથ શબ્દ. તસ્માત માંગલિકો ઉભૌ, માંગલિકો તસ્માત મને એટલા માટે, એટલે બ્રહ્માજીના કંઠનું ભેદન કરીને નિશ્રિત હોવાના કારણે ઉભૌ એટલે આ બંને માંગલિકો એટલે મંગલકારી છે. એટલે ગ્રંથકારે સૌથી પહેલા અથ શબ્દથી પ્રારંભ કર્યો. અથ શું કે છે? પરમ કારુણિકો ભગવાન જૈમિની ધર્મ વિવેકાય દ્વાદશ લક્ષણીમ પ્રણિનાય. કે છે કે પરમ કારુણિકો ભગવાન જૈમિની, પરમ કારુણિક એવા ભગવાન છે જૈમિની છે. એ જૈમિની ધર્મ વિવેકાય, ધર્મનો વિવેક કરવા માટે દ્વાદશ લક્ષણી પ્રણિનાય, દ્વાદશ લક્ષણીનું એને રચના કરી હતી. પ્રણિનાય કોણે? જૈમિનીજી. જૈમિનીજીએ દ્વાદશ લક્ષણીની રચના કરી હતી. જૈમિનીજી માટે શબ્દ પ્રયોગ કર્યો પરમ કારુણિક. જૈમિનીજી કેવા છે? પરમ કારુણિક. એ જૈમિનીજીનું વિશેષણ છે. પરમ કારુણિક એટલે અવ્યાજ કરુણાયુક્ત. અવ્યાજ કરુણાયુક્ત એટલે કે એવી કરુણાથી યુક્ત કે જેને આ ગ્રંથની રચનાના અવેજમાં કોઈ પણ પ્રકારનું ફળ કોઈથી જોતું નથી. કે ભાઈ ચાલો આ રચના હું કરું અને લોકોને લાભ થાય અને લોકો મને કંઈક મહેનતાણું આપે યા મારી જય જયકાર કરે, તો એવું પણ જેની અંદર નથી. અવ્યાજ કોઈ પણ પ્રકારનો જે લાભની ઈચ્છા રાખ્યા વગર જેની અંદર માત્ર કરુણા છે, એવી કરુણાથી યુક્ત, એને અવ્યાજ કરુણા યુક્ત.
મહાત્માઓનો આ સ્વભાવ હોય છે કે કાર્ય કરે તો એ એવું નથી વિચારતા કે ભાઈ આ હું કાર્ય કરીશ તો મને આ લાભ મળશે. એને ખબર નથી કે આ કાર્યમાં કોણ લાભ લેશે, એ પણ ખબર નથી. એને અવ્યાજ કરુણા કહેવામાં આવે છે. અને જ્યારે પરસ્પર બે પાર્ટનર છે એ ધંધો ભેગો કરે તો એ એકબીજાની સાથે જે સંબંધ રાખે છે, લેવડ દેવડ કરે છે, એ અવ્યાજ કરુણાયુક્ત નથી. એ વ્યાપાર છે. એમાં પ્રતિ અપેક્ષા છે કે હું તમને આપું ને તમે મને આપો. આજકાલ ધાર્મિક સંગઠનોની અંદર દેવા કરતા લેવાની વિશેષતા વધારે જોવા મળે છે. જ્યારે લોકો ધાર્મિક સંગઠનોમાં શા માટે જાય છે? લાભ લેવા માટે. તો એની પાસે લાભ છે નહીં એટલે એ હામો લાભ લે છે. શું કરે છે? હામો લાભ લે. દેવા માટે કાંઈ નથી. દેવા માટે તો એ વસ્તુ છે જે મનુષ્ય પાસે નથી અને મનુષ્ય જે છે એ પુરુષાર્થથી મેળવી શકતો નથી. તો આ વિદ્યા જે છે એ પ્રાપ્ત કરવી એ અવ્યાજ કરુણાયુક્ત આચાર્યથી જ સંભવ છે કે જેને કોઈ પણ પ્રકારની પ્રતિ અપેક્ષા નથી અને અન્ય કોઈ ઉપાયથી આ પ્રાપ્ત થાય એમ નથી. કેવલ ગુરુમુખથી જ આ પ્રાપ્ત થાય છે. એટલે અવ્યાજ કરુણાયુક્ત અર્થ થયો. તો હવે લોગાક્ષી ભાસ્કર એવું લખે છે કે પરમ કારુણિક ભગવાન. જો ગ્રંથકાર જૈમિની માટે થઈને ભગવાન શબ્દનો પ્રયોગ કરે છે. જૈમિનીજી ઋષિ કોણ છે? ભગવાન છે. તો તમે સામાન્યતઃ મનુષ્ય એવું સમજે કે ભગવાન એટલે કોઈ અવતારી પુરુષ. વિષ્ણુઆદિ રામકૃષ્ણાદિ જે છે એ અવતારી થયા એ જ ભગવાન, બીજા ભગવાન હોઈ શકે નહીં. ભગવાન શબ્દ એવા અર્થમાં રૂઢ થઈ ગયો છે મનુષ્યના મનમાં કે ભાઈ રામકૃષ્ણ વગેરે જે એના જ માટે ભગવાન શબ્દનો પ્રયોગ કરવામાં આવે એ જ ભગવાન હોય. બીજાની પ્રત્યે ભગવાન શબ્દનો પ્રયોગ કરવો એ મનમાં બેસતું નથી. પણ ભગવાન શબ્દનો અર્થ જ્યારે સમજે ને તો ખબર પડે કે ભગવાન શબ્દ કોના માટે પ્રયોગ થાય. તો ભગવાન શબ્દનો અર્થ જે છે વિષ્ણુ પુરાણની અંદર બતાવવામાં આવ્યો છે. વિષ્ણુ પુરાણની અંદર આ ભગવાન શબ્દનો અર્થ ઉદ્ઘાટિત કરતા 2 શ્લોકો છે. ઈશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસઃ શ્રિયઃ વૈરાગ્યસ્યાત મોક્ષસ્ય ષण्णां ભગ ઇતિંગના. જો 6 વસ્તુને ભગ કહેવામાં આવે છે. ભગ ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, વૈરાગ્ય અને મોક્ષ. યાદ રહેશે? બોલો. ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, વૈરાગ્ય અને મોક્ષ. તો યાદ રાખો આ 6 વસ્તુને ભગ કહેવામાં આવે છે. ભગ કહેવામાં આવે છે. અને આ ભગ જેની પાસે હોય એને ભગવાન કહેવામાં આવે છે. જેવી રીતે ધન જેની પાસે હોય તો એને શું કહેવામાં આવે? ધનવાન. વિદ એટલે જ્ઞાન. જ્ઞાન જેની પાસે હોય એને શું કહેવામાં આવે? વિદ્વાન. એમાં ભગ જેની પાસે હોય એને કહેવામાં આવે ભગવાન. એટલે આ 6 માંથી એક પણ ભગ જેની અંદર ઘટતો હોય, ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી,
વૈરાગ્ય અથવા મોક્ષ. જરૂરી નથી કે 6 એ 6 હોય તો જ ભગવાન કહેવામાં આવે. 6 માંથી એક પણ ભાગ જેની પાસે હોય તો એને ભગવાન કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈની પાસે એક રોકડો રૂપિયો હોય ખિસ્સામાં, બીજું કાંઈ ન હોય, એકલો એક જ રૂપિયો રોકડો રૂપિયો હોય, અને એકની પાસે 1 કરોડ રૂપિયા છે, તો બે રૂપિયા વાળા કહેવાય કે નહીં? બેવને શું કહેવાય? રૂપિયા વાળા ન કહેવાય. એની પાસે 1 રૂપિયો રોકડો છે એ રૂપિયા વાળો ન કહેવાય, કારણ કે એ સિક્કાને માટે પણ રૂપિયા એવા શબ્દનો પ્રયોગ થાય છે કે નહીં? તો એ રૂપિયો એની પાસે છે એટલે એ રૂપિયા વાળો છે, અને ઓલો કરોડ રૂપિયા જેની પાસે છે એ પણ તો રૂપિયા વાળો તો બંને કહેવાય. એમ જરૂરી નથી કે 6 એ 6 ભાગ હોય તો જ ભગવાન કહેવાય. 6 માંથી એક પણ ભાગ હોય, યા એમ સમજો ચાલો ઐશ્વર્ય પૂર્ણપણે ન હોય, આંશિક હોય તો પણ એ ભગવાન કહેવાય. ધર્મ જે પૂર્ણપણે ન હોય, આંશિક હોય તો પણ એને ભગવાન શબ્દનો એ અધિકારી બની જાય છે. ચાલો આખો રૂપિયો ન હોય, કોઈની પાસે 1 નયો પૈસો હોય. પહેલા નયો પૈસો હતો ખબર? 100 રૂપિયાનો 1 રૂપિયાનો 100મો હિસ્સો, 1 રૂપિયાનો 100મો હિસ્સો, એને સિક્કાય આવતા 1 નયા પૈસા એવું લખેલું આવતું. 1 પૈસો, 2 પૈસા, 3 પૈસા એવા સિક્કા આવતા. અત્યારે તો એ બધું નાણું જતું રહ્યું. તો હવે 1 પૈસો હોય, સિક્કો નાનો એવો ચોકર આવતું, એ હોય તો એ પૈસા વાળો કહેવાય કે ન કહેવાય? એના માટે પૈસા શબ્દનો પ્રયોગ થાય. 1 પૈસા, 2 પૈસા, તો એ પૈસા વાળો કહેવાય. પૈસા વાળો કહે, રૂપિયા વાળો કહે, બે હરખું કહેવાય. તો એમ ઐશ્વર્ય ધર્મ ઇત્યાદિનો આંશિક પણ જો અર્થ ઘટતો હોય તો પણ એ ભગવાન શબ્દનો અધિકારી કહેવાય ને. બીજો ભગવાન શબ્દનો અર્થ વિષ્ણુ પુરાણની અંદર બતાવ્યો કે ઉત્પત્તિમ ચ વિનાશમ ચ ભૂતાનામા ગતિમ ગતિમ વેત્તિ વિદ્યામ અવિદ્યામ ચ સ વાચ્યો ભગવાન ઇતિ. જે ઉત્પત્તિને જાણે, વિનાશને જે જાણે, ભૂતોની ગતિ અને ભૂતોની આગતિ, એટલે આ જીવ ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનું, વિદ્યા અને અવિદ્યાને જે જાણે એને પણ ભગવાન કહેવામાં આવે છે. આ 2 શ્લોકોનો પ્રયોગ ભગવાન શંકરાચાર્યજીએ શ્રીમદ ભગવદ્ ગીતાના ભાષ્યની રચના કરતી વખતે બીજા અધ્યાયમાં સૌથી પહેલા ભગવાનનો પ્રવેશ જ્યારે થાય છે અને એમાં શ્રી ભગવાન વાચ એવા શબ્દનો પ્રયોગ થાય છે, તો એ શ્રી ભગવાન વાચ એ પદનું ભાષ્ય કરતી વખતે ભગવાન શંકરાચાર્યએ ગીતા ભાષ્યમાં આ 2 શ્લોકોનો ઉલ્લેખ કર્યો છે. કે કોઈ એમ કે શ્રી કૃષ્ણ ઉવાચ એને બદલે શ્રી ભગવાન ઉવાચ એમ ગીતામાં શબ્દ પ્રયોગ કેમ આવે છે? તો એ પ્રશ્ન ઉઠાવી અને ભગવાન ભાષ્યકાર શ્રી ભગવાન વાચ એ શબ્દનું ભાષ્ય કરતી વખતે આ 2 શ્લોક રાખે છે. એ ભગવાન શ્રી કૃષ્ણની અંદર આ ભગવાન શબ્દનો અર્થ ઘટી જાય છે. આપણે રોજ શ્લોક બોલીએ, શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્ર ભાષ્ય કૃતો વંદે ભગવંતૌ પુનઃ. એમાં કહ્યું ભગવંતો એટલે બંને ભગવાનને વારંવાર નમસ્કાર કરીએ છીએ. એટલે શંકરાચાર્યજી એ કોણ છે? ભગવાન. એ શંકર શંકરાચાર્ય, શંકર એ જ શંકરાચાર્ય, કેશવ એટલે વિષ્ણુ એ જ બાદરાયણ છે. એક સૂત્રકાર છે ને બીજા ભાષ્યકાર છે, બેવું ભગવાન છે, એને અમે નમસ્કાર કરીએ છીએ. એટલે એ જ કોટી જૈમિનીજીની છે. એટલે લોગાક્ષી ભાસ્કર જે છે એ સર્વપ્રથમ દ્વાદશ લક્ષણી મીમાંસાના પ્રથમ અધ્યાયના પ્રથમ પાદનું પ્રથમ જે જિજ્ઞાસા અધિકરણ છે, એ જિજ્ઞાસા અધિકરણ એટલે કે જૈમિની નય,
એના અર્થનો સંગ્રહ કરી રહ્યા છે. એટલે સૌથી પહેલા જિજ્ઞાસા અધિકરણની વાત શરૂ કરી એટલે કહ્યું કે ભગવાન જૈમિની જે છે એ ધર્મનો વિવેક કરવા માટે દ્વાદશ લક્ષણીની રચના એમણે કરી. તો લોગાક્ષી ભાસ્કરે ભગવાન જૈમિની માટે ભગવાન શબ્દનો પ્રયોગ કર્યો. તો ભગવાન કોને કહેવાય એનો આપણે અર્થ સમજાય. હવે આવા પરમ કારુણિક અને ભગવાન જૈમિનીજી છે એને દ્વાદશ લક્ષણીમ પ્રણિનાય. દ્વાદશ લક્ષણીમ એટલે કે જેની અંદર 12 અધ્યાય છે એવા મીમાંસા શાસ્ત્રની રચના કરી. હવે લોકાક્ષી ભાસ્કર એવું કહે છે કે મીમાંસા શાસ્ત્રની રચના શા માટે કરી? ધર્મ વિવેકાય. ધર્મનો વિવેક થાય એટલે, વિવેક એટલે સ્પષ્ટ, વિવિક્ત બોધ. વિવેકનો અર્થ છે વિવિક્ત બોધ, અલગ કરીને બોધ, ભેગડિયો બોધ નહીં, અલગ કરીને. જેમ નીર અને ક્ષીરને જુદા પાડવા એને શું કહેવામાં આવે? નીર ક્ષીર વિવેક. વિવેક એટલે જુદા પાડવા. આ નીર છે ને આ ક્ષીર છે. એમ ધર્મનું સ્વરૂપ જે છે એ વિવેક એટલે સ્પષ્ટ કરવા માટે એણે 12 અધ્યાયની રચના કરી. ધર્મ વિવેકાય. તો આ પહેલી પંક્તિ છે.